पानी में गिरने से कभी कोई नहीं मरता। मरता इंसान तब है जब उसको तैरना नहीं आता। ठीक उसी तरह परिस्थितियां, परेशानियां कभी समस्या नहीं होती। समस्या तब होती है जब हमें उससे निपटना नहीं आता। मैंने कैंसर नो प्रॉब्लम હતો। कैंसर થયું હતું મારું 4 મહિના પહેલા ફેબ્રુઆરી 17/2/2023 ફેબ્રુઆરીએ મારું ઓપરેશન હતું। ઓપરેશન કરાયું। ડોક્ટરે આખા બોડીમાં નળીઓ નાખેલી હતી। હવે એ હાલત કદાચ જોઈ હોય તો કોઈ જોઈ ના શકે એવી હાલત હતી। અને ડોક્ટરને વાત કરી, બોલી નતો શકતો ત્યારે। ડોક્ટરને મેં વાત કરી કે ભાઈ આ નળી ક્યારે નીકળશે? તેમણે મને એવું કીધેલું કે કદાચ 3 મહિના 4 મહિના રાખવી પડશે, કેમ કે કેન્સરમાં તમને બધા જાણતા હશો, જેને જેને કેન્સર તમે કોઈ રિલેશનમાં જોયા હશે તો એ લોકોને 3 મહિના 4 મહિના નાકમાં નળી રાખેલી હોય છે અને એનાથી જ એને લિક્વિડ અથવા તો ખોરાક અપાતો હોય છે। તો એ જ મારી સિચ્યુએશન। પણ સાહેબ એ બાયોટોરિયાની તાકાત એ હતી કે 15 દિવસમાં મારી નળી નીકળી ગયેલી, એક બી નળી નથી। અને 30 રેડિયેશન આપવામાં આવ્યા મને। રેડિયેશન હજી ગયા મહિને જ મારા પૂરા થયા છે। જેને રેડિયેશન આપે એના વોર્ડ બી વયા જાય। મારા તો પહેલેથી આટલા જ છે, એટલે ગયા નથી। બીજી વસ્તુ, રેડિયેશનની અંદર 2 કે 3 જ્યારે રેડિયેશન દેવામાં આવે છે કાં તો 5 રેડિયેશન આવે છે ને ત્યારે મોઢાની અંદર છાલા પડવા માંડે। ચાંદી પડી હોય રીતે છાલા પડે અને પાણી પણ તમે લઈ શકતા નથી। આ હાલત એવી હોવી હોય છે। પણ સાહેબ 30 રેડિયેશન લીધા મને એક છાલો મોઢામાં નથી પડ્યો। આની તાકાત છે, આ રિઝલ્ટ મને મળ્યું છે। અને છેલ્લા 4 મહિનાથી ઓનલી ફોર લિક્વિડ ઉપર છું, ઓનલી ફોર લિક્વિડ ઉપર છું। બરાબર, અમદાવાદથી ગાડી ચલાવીને રાજકોટ ગયો, રાજકોટથી અહીંયા સીધો આવ્યો છું। તો આ સ્ટ્રેન્થ છે મારી। આજે લીટર 2 દિવસ કે 3 દિવસ ખાલી લિક્વિડ ઉપર સાહેબ રહી જુઓ, રહી શકાય? હલો, કેવી હાલત થાય? આજે 4 મહિનાથી ઓનલી ફોર લિક્વિડ ઉપર છું। તો આ રિઝલ્ટ છે। અને તમારી જેવો જ હું હતો પહેલા, કે જ્યારે પ્રોડક્ટ સમજે ને ત્યારે મેં પણ આ જ કીધેલું કે ભાઈ આની મારે શું જરૂર છે? મારું શરીર હેલ્ધી છે, મારે જરૂર નથી। પણ રોજ કોઈને પૂછીને આવતો નથી। તો એટલો જ મેસેજ આવીશ કે આજે જે લોકો નવા છો એ લોકો અહીંયાથી જેની બી સાથે આવ્યા છો, બેસી સમજી વિચારી અને પ્રોડક્ટ પોતાના ઘર માટે વસાવજો। કેમ કે ઘર માટે લેશો ને તો કાયમ માટેનો ડોક્ટર તમારા ઘરમાં રહેશે, તો તમારે ડોક્ટરના દવાખાને જવું નહીં પડે। તો થેન્ક યુ, ધન્યવાદ।